રાત્રે 1 વાગે સોની પરિવાર પોતાના મા બાપ વૃદ્ધાશ્રમમાં હતા. એ સોની પરિવાર રાત્રે 1 વાગે વૃદ્ધાશ્રમમાંથી છૂટી રાતે 3:30 વાગે રાજકોટના વૃદ્ધાશ્રમને ખોલાવીને પોતાના મા બાપને પોતાના ઘરે પાછા લાવ્યા છે. આ કાર્યક્રમની સૌ પહેલી સફળતા છે, એટલું યાદ રાખજો. એક પ્રસંગથી કાર્યક્રમની શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું. ફ્લોરિડાની માલિકો એક દક્ષાબેન, હમણાં જ બનેલી ઘટના છે. દક્ષાબેનના લગ્નને 25 વર્ષ પૂરા થાય છે. અને એ દક્ષાબેન એમને કોઈ માવીનો સુનો સંસાર નામની મારી એક સીડી આપી હશે. દક્ષાબેને જોઈ, 25 વર્ષ પૂરા થવાને મહિનો બાકી હતો. મહિના પછી એક હોટલમાં પાર્ટી રાખી છે. 25 પ્રતિષ્ઠિત કપલોને ભેગા કર્યા છે. મહિના દિવસ પહેલા સીડી જોઈને દક્ષાબેન ઇન્ડિયા આવ્યા છે. ઓચિંતી મુલાકાત લઈ પાછા અમેરિકા ગયા. એનિવર્સરીનો દિવસ આવ્યો છે. ફ્લોરની ઉપર પતિ અને પત્ની બંને આવે છે. એનાઉન્સમેન્ટ થાય છે, લેડીઝ એન્ડ જેન્ટલમેન. બધા વધાઈ આપે છે. પતિ એની પત્ની દક્ષાને કહે છે, દક્ષા, આજ લગ્નને 25 વર્ષ પૂરા થયા છે, બહુ ભાવ છે, સુનીએ. આજે હું તને કઈ પ્રેઝન્ટ આપવા માંગુ છું. અને 1 કરોડની ડાયમંડની રિંગ એનો પતિ દક્ષાની આંગળીની માલિકો પહેરાવે છે. દક્ષા, આઈ લવ યુ, હું તને બહુ પ્રેમ કરું છું. મેં તને ડાયમંડની રિંગ આપી, તું મને શું આપીશ? હાઈલી એજ્યુકેટેડ દક્ષાની આંખની માલિકો આંસુ છે. હોટલની પછવાડે એક કર્ટન છે. પોતાના પતિનો હાથ પકડી અને કહે છે, મારી પાસે નાનકડી ભેટ છે, તમે એનો સ્વીકાર કરશો? ઈ પેલા કહો કે હું તમને ભેટ આપું, ઈ પેલા તમે મને માફ કરશો? પતિ કહે છે, દક્ષા, આજ એનિવર્સરી છે, આજ આનંદનો દિવસ છે, તું માફ કરવાની વાત કઈ કરે છે? નહીં, પેલા તમે મને માફી આપતા હો તો હું તમને ભેટ આપું. પતિ કહે છે, દક્ષા, હું તને માફ કરું છું, શું ભેટ છે? અને પોતાના પતિને લઈ પછવાડે જે પડદો છે એની એક સ્વિચ છે, બહુ ભાવ સે સુનિએ, એ સ્વિચની પાસે લઈ જાય છે. પતિને કહે છે કે આને પુશ કરો અને દબાવો. અને અમેરિકન પતિ એ સ્વિચને દબાવે છે. કર્ટન ધીમે 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 કરતા ઉપર આવે છે. અડધો કર્ટન ઉપર આવ્યા પછી એક રાજા ચેરની માલિકોરી પુરુષ જુએ છે કે 25 વર્ષ પહેલા જે એની માંથી છૂટો પડી ગયો તો ઈ એની માને 25 વર્ષ પછી કર્ટનની પાછળ જુએ છે. ચોધાર આંસુની ધાર માના ખોળામાં માથું રાખીને સૂવે છે. ખૂબ રડે છે, માને જોઈને ખૂબ રડે છે. દક્ષા, હા, એટલે જ માફી માંગતી હતી કે 25 વર્ષ પહેલા મેં તમારી માથી તમને જુદા કર્યા હતા. આજ મારો દીકરો જુદો થઈ ગયો, માની જુદાઈ શું છે એ આજ મને ખબર પડી છે. એટલે માટે હું તમારી માને તમારી પાસે હું પાછી લાવી છું. માને આ દુનિયાની માલિકો સમજવી બહુ મુશ્કેલ છે.
માની વંદના કરવા બેસીએ તો વર્ષોના વર્ષો થાય એટલું મા માટે લખાણું છે. મારે પણ તમને કોઈ રડાવવાનો ઈરાદો નથી. તમારી આંખ શરૂઆતમાં ભીની કરવાની કોઈ મારી ઈચ્છા નથી. તમે બધા સરસ જીવજો. મોટા ભાગે ઓલ આર સિનિયર સિટીઝન. સરસ જીવજો. ગમે ત્યાં ખૂબ તાળીથી મારી વાતને વધાવજો હું કહું ત્યારે. ઓલ એબવ 60, 60 ઉપર ના બહુ પ્રેમથી જીવજો. છોકરોને બહુ પડે ઊંડી ભાઈડમાં. સાઠ વર્ષ પછી તો રોમની ગલીઓમાં હાથમાં હાથ નાખીને ફરવાની મજા આવે. 60 વર્ષ પછી સાચો પ્રેમ શરૂ થાય એટલું યાદ રાખજો મારા બાપ. તાળો પાડો, તાળી પાડો. બાપા સિનિયર સિટીઝનો તાળીઓ પાડો. એ કંજુસિયા હવે તો તાળીઓ પાડો. એ હવે તો તાળીઓ નથી પાડતા તો રૂપિયા હું વાપરતા આવીશો. ઘણા તો એવા કંજુસ હોય નાકમાંથી ગુંગુ કાઢે તો મગળીને ઘા કરે. આમાં કાંઈ વયું જાતું નથી ને આવા કંજુસ. આખી જિંદગી ડોહીને ઢેડા કરાવ્યા છે. આખી જિંદગી બિચારીને તોડી નાખીશ. હવે તો ડોહી સામું જુઓ. હવે તો દીકરો 500 વર્ષ પછી ઘરે આવી ગયો છે. હવે તો આનંદ કરો. અને મારી વાત જો ગળા નીચે ઉતરી હોય તો આવતીકાલે 2 તોલાની 5 બંગડીઓ ડોહીને કરાવી દો. નહીં કરાવી દે એફડીયું ગણે રાખશે રાઈતે. 5 વર્ષ પછી પાકશે તો આટલી થાય, 5 વર્ષ પછી પાકશે તો આટલી થાય. પછી એફડી પાકી જાય ઈ પેલા ભાઈ પાકી જાય. વાપરો. ઘણા સિનિયર સિટીઝનો હસી પણ નથી શકતા. મોઢું અવડું કરીને બેઠા હોય. આપણે અવડું મોઢું કરીને બેઠા હોય. હસાય નહીં. કેમ? ઉંમર થઈ ગઈ. જુવાનીમાં હસતો નતો, ટેન્શન હતું. હવે ગઢપણમાં હસાય નહીં તો હસીશ ક્યારે? જે માણસ હસતો ન હોય એને ઘરે દીકરી પણ ના આપશો, અને જે માણસ હસતો ન હોય એને કોઈ ભાગીદાર પણ ન બનાવશો. એટલી નહીં તો તમારી દીકરી દુખી થાય. એટલું યાદ રાખજો. મોઢું સડાવીને બેઠો હોય ને એને તો પાર્ટી પ્લોટની બહાર મૂકી આવું. હસો, આનંદ કરો સાહેબ. હસતે રહીએ જનાબ, चेहरे पे उदासी कैसी, अरे वक्त तो बीत रहा है, उम्र की ऐसी की तैसी. ડોહો ડોહી પ્રેમ કરો, પ્રેમ કરો એકબીજાને, ખૂબ પ્યાર કરો યાર. ધધડાઓમાં ડોહાઓને બિચારાને વૃદ્ધાવસ્થાએ પ્રેમ કરો. ડોહીઓને કહું છું એના ગુનાઓને ભૂલી જાઓ. છેલ્લો દાખલો આપી દો. ડોહો બીમાર પડેલો, ડોહી ગોપી મંડળમાં બધી બેનપણીઓ ખબર કાઢવા આવે. અને ઓળખી કોણ? આ કોણ? તો કે જીગલી, આ જ્યુસ આપતી હતી. તો કે ના, નથી ઓળખતો ડોહો. કે આને ઓળખલી? આ રૂપલી. તો કે જીજાજી જીજાજી કરતી હતી. કે ઓળખી? તો કે નથી ઓળખતી. વળી ડોહીની ત્રીજી બેનપણી આવી કે આ હિટલી મોડી આવી હતી ને ઈ ઓળખી? તો કે નથી ઓળખતી. પછી ડોહી ખીજાણી, તમે તો કોઈને ઓળખતા જ નથી. ડોહો કે ક્યાંથી ઓળખું? તે મને કોઈની સામે ધ્યાનથી જોવા દીધું જ નથી આ છૂતી. હસો બાપ. વૃદ્ધ બન્યા પછી મરવાના વિચાર ન કરો કે મરી જાય તો હારું, છૂટી જાય તો હારું. ભગવાન દોરી ખેંચી લે. તમને તમારા દીકરાઓ બહુ પ્રેમ કરે છે, અતિ પ્રેમ કરે છે. નહીતર જો માને દીકરો પ્રેમ ન કરતો હોત ને તો માની પ્રથમ પુણ્યતિથિએ આવડો મોટો કાર્યક્રમ દીકરાએ આયોજન ન કર્યું હોત. એટલું યાદ રાખજો સાહેબ. વૃદ્ધાવસ્થાએ મરી જાય તો હારું, છૂટી જાય તો હારું. વહુ સાંભળતી નથી, પણ તું તે દી વહુ હતી તે દી તે ક્યાં સાંભળું છું? मरवाना विचार न करो. सीनियर सिटीजनों ने प्रार्थना करूं छूं. 2 पंक्ति आपके चरणों में समर्पित करता हूं.
पानी में पत्थर मत फेंको, कोई पीता है, मरने की बात मत करो, आपको देखकर भी कोई जीता है। पानी में पत्थर मत फेंको, कोई पीता है, मरने की बात मत करो, आपको देखकर भी कोई जीता है। आनंद करो, आनंद। छेल्लो दाखलो, ट्रेन में हरिद्वार जातो तो बाजूમાં એક દાદા અને મોબાઈલ જોવે ને દાંત કાઢે, જોવે ને દાંત કાઢે। મેં દાદાને કીધું આમાં શું મજા આવે જોવાની? મને કે જોવા જેવું છે, છોકરો એની વહુને લઈને ફરવા ગયો છે।